ફૂડ પેકેટ ખાતા પહેલા સાવધાન થજો। આપણે જણાવી દઈએ, ફૂડ પેકેટ ખાતા પહેલા સાવધાન થજો। ગોપાલમાં ગાંઠિયાના પડીકામાંથી મરેલો ઉંદર મળ્યો છે। હિંમતનગરના પ્રેમપુર ગામની આ ઘટના છે, જ્યાં ગોપાલ ગાંઠિયાના પેકેટમાંથી સડેલો ઉંદર મળી આવ્યો છે। નમકીનનું પેકેટ ખાધા બાદ બાળકીને ઉલટી થઈ હતી અને તાત્કાલિક તેને દાવડ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી। ત્યારે નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। હવે સવાલ એ થઈ રહ્યા છે કે શા માટે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સાહેબો ક્યારે જાગશે? ક્યાં સુધી નાણાં આપીને બીમારી ખરીદવી પડશે? આવી કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આરોગ્ય વિભાગ શું ગાઢ નિંદ્રામાં છે? શા માટે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? સાબરકાંઠામાં ચકચારી ઘટના બની છે। વાત કરવામાં આવે તો હિંમતનગરનું જે પ્રેમપુર ગામ છે, જે પ્રેમપુર ગામમાં જયમીનભાઈ છે, જયમીનભાઈ જે ગોપાલ જે નમકીન છે, નમકીન લાયા બાદ જ તેને મરી જેલું ઉંદર નીકળ્યું હતું। એમની સાથે જ વાત કરીશું। જયમીનભાઈ, આખી ઘટના શું હતી? ક્યારે પડીકું લાયા હતા? કઈ રીતે આપણે આખી ઘટનાની ખબર પડી? હો સર, પરમ દિવસે લાવ્યો ગોપાલ નમકીનનું 500 ગ્રામનું પડીકું। કાલે સવારે પડીકું નાસ્તા માટે સવારે ફોડ્યું। પહેલાં તો થોડા પડીકામાંથી ફોડતા તો ફપાટકીમાં મારા વાઈફે થોડા ફપાટકીમાં કાઢ્યા, થોડા મારા છોકરીને ખાવા માટે ફપાટકીમાં કાઢ્યા। પછી મારા વાઈફ એ જ પડીકામાંથી ખાવા ગઈ તો 2-3 મુઠ્ઠી તો ખાધા, અને પછી ખાવા અંદર હાથ નાખવા ગઈ તો એના હાથમાં એક મરી ગયેલું તળાઈ ગયેલું ઉંદરડું હાથમાં આવ્યું। તો તે જોતા ને જોતા તેને પહેલા વોમિટિંગ થઈ ગઈ, 2-3 વોમિટિંગ થઈ। પછી એ આવીને અમને કીધું કે મારે આવું થયું, બરાબર। પછી એ જ પડીકું લઈને હું ગામના દુકાને ગયો કે ભાઈ આ દુખતા પડીકામાંથી આ વસ્તુ નીકળી છે, મળી ગયેલું ઉંદર। તે ભાઈ દુકાનવાળા ભાઈએ કીધું કે હું પણ એક વેપારી છું, હું પણ ઉપરથી માલ લાવું છું। માલ પેક હતો, સીલ પેક, એ પણ કેમ માલ હું તો શું કરું એમ, માલ ઓકે હતો। પછી અમે ઘરે આવ્યા, ચર્ચા કરીને પછી કીધું થોડી જાણકારી લીધી ગામમાંથી બધાની કે હવે શું કરવું આપણે એના માટે। તો ફૂડ સેફ્ટીમાં હવે ફોન કર્યો, બરાબર। ફૂડ સેફ્ટીમાં કીધું જાણ કરવી પડે એમ કીધું બધાએ, તો ફૂડ સેફ્ટીમાં ફોન કર્યો આપણે। તો એમાં ફૂડ સેફ્ટીમાં ફોન કર્યો તો કીધું કે આજે શનિ રવિ રજા છે, બરાબર। અને આજે શનિવારે ફૂડ ઓફિસમાંથી સવારે સાહેબો આવ્યા હતા। સાહેબો ફૂડ આવી ગયા, આવીને મંતવ્ય લીધું, બરાબર। મેં જે હતું એ મંતવ્ય સાહેબને આપ્યું, બરાબર। પછી એમને મારી જોડે સેમ્પલનું પડીકું માગ્યું। મેં કીધું આ સર સેમ્પલનું પડીકું રહ્યું, બરાબર। તો એમાંથી મેં સેમ્પલ આપ્યું, એમને જોયું તો એ સર બોલ્યા કે ભાઈ આ કમ્પ્લીટ ફ્રાય થઈ ગયેલું છે, આ અંદર તળાઈ ગયું છે। પણ અહીંયાથી સેમ્પલ હતું જે એમાંથી કોઈ સેમ્પલ લેબ કરવા માટે હજી લીધું નથી, અરે એ પડીકું હાલ હયાતમાં છે આપણી જોડે। છોકરાને ક્યારે તમે હોસ્પિટલ લઈ ગયા, બતાવ્યું, શું કર્યું? મારે છોકરીને સર હું લઈ ગયો દવાખાને, અહીંયા દાવડ સિવિલ, બરાબર। સમથિંગ 12:30 વાગ્યાની આસપાસ હું લઈ ગયો। ઘરે એનો ઝાડા થયા, બરાબર। મેં કીધું એ હતું, પછી ત્યાં મેં કીધું ફાધર કે એને તું દવાખાને લઈ જા। તો હું અને એક બીજો મારો ભાઈ બંને દાવડ સિવિલ સરકારી સિવિલમાં લઈ ગયા। તો ત્યાં આગળ બતાવ્યું તો ડૉક્ટરે જોયું, ડૉક્ટરે કીધું છે ભાઈ થોડું પોઈઝન છે, બરાબર, નોર્મલ પોઈઝન છે,
તો એમને દવા આપી તો રિપોર્ટ કર્યો. પછી દવા મેં આવીને ઘરે આપી તો કોઈ એનાથી વોમિટિંગનો ફરક તો ના પડ્યો. તો પછી હું પ્રાઇવેટ હોસ્પિટલ હિંમતનગર ત્યાંથી હું દવા હતી તે આપી, થોડી રાહત રહી. પણ પાછી રાત્રે ફરીથી મારા છોકરી વોમિટિંગ કરવા લાગી. તો આજે કેસ નોંધાવેલ છે મેં હિંમતનગર પ્રાઇવેટ હોસ્પિટલ. તો આજે બપોર 2 વાગે ફરીથી મારે પ્રાઇવેટ હોસ્પિટલ બતાવવું પડશે. હજી વોમિટિંગ કરે છે. કાલનું 4 વાગ્યાનું એને હજી 1 વાગ્યો હજી ખાધું નથી. કહી શકાય કે આખી ઘટના બની. આખી ઘટનામાં ફૂડ એન્ડ ડ્રગ્સવાળા તમે વાત કરી આજે આવ્યા, જે શનિ રવિનું એમને વાત કરી હતી કે આજે રજા છે તો પણ એ આજે આવી ગયા. કઈ સેમ્પલ લીધું, કઈ જોડે આપણી જોડે કઈ રીતે ચર્ચા કરી, આગળની કાર્યવાહી કઈ રીતે કરશે લોકો? સર પહેલાં તો આયા સર એમને મંતવ્ય કઈ રીતે ઘટના બની એમને પૂછ્યું મને. તો મેં જે હતું એ સત્ય ઘટના એમને કીધી. આ સર સેમ્પલ રહ્યું. તો સરે ફ્રૂડવા સરે અહીંયા મંતવ્ય લીધા બાદ લેખિતમાં એમને જે હતું તે લખાણ કરી લીધું. પછી એમને મને કીધું કે આ વસ્તુ કાયદેસર છે, અંદર ફ્રાય થઈ ગયેલું છે. પણ એ આવ્યા પણ સેમ્પલ લેબ કરાવવા માટે સેમ્પલ લીધેલ નથી. શું કીધું? સેમ્પલ લીધા વગર પાછા ગયા? શું આગળની કાર્યવાહી કઈ રીતે કરશે એ લોકો? એ લોકો કીધું તમને પૂરેપૂરો 100% ન્યાય અપાઈશું એમ કહીને ગયા છે. હું તમારી સાથે છીએ એમ કહીને ગયા સર. સેમ્પલ લેવાનું નકાર્યું એ લોકોએ કે શું કર્યું? ના સર સેમ્પલ લીધું નથી. સેમ્પલ ના લીધું, ખાલી તમને જે ખાલી આશ્વાસન આપીને ગયા કે અમે તમારી સાથે જ છીએ. તો અગારી આવા ઘણા બધા એવા નમકીનવાળા હોય છે, તો શું કહેવા માગો, કેવો સંદેશ આપવા માગો છો? એમાં સર અમને 2 દિવસ પહેલાં જ અમદાવાદમાં એક ઘટના બની કે ફાસ્ટ ફૂડ ખાવાથી એક 8 વર્ષની છોકરીને હાર્ટ એટેક આવ્યો. તો એવા ને એવા કિસ્સા વારંવાર બને છે. તો આના પર સરકારે કડક ને કડક કાર્યવાહી થવી જ જોઈએ.